નૂર પટેલ સમાજ આખે આખો અહીંયા ભેગો થયો છે ને હું સૌરાષ્ટ્રમાં કોઈ નહીં આવ્યા. રામ 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 મજામાં ને બધાય અને જય શ્રી કૃષ્ણ. ઓકે તો તમને એમ થતું છે કે આ બધા ચારે બાજુથી આવ્યા અને સીધા સીધા ગાતા ગાતા કોઈ અનાઉન્સમેન્ટ વગર સીધા ઉપર આવી ગયા તો આમાં કઈ બહુ જાદુ વિચારવા જેવું નથી. આ ભીખો એટલો બધો પ્રસિદ્ધ થઈ ગયો એટલે અમને પાછળ બેઠા બેઠા અમે ખાલી હસતા હતા કોઈ કમ્પ્લેન કરી એટલે આ કમિટી મીરા દીક્ષિત આવ્યા કે ભાઈ જો તમારે આયા મોજ કરવી હોય તો ચારેયને અમે સ્ટેજ ઉપર મોકલીને ત્યાં કંઈક ડાયરા જેવું કરો તો કેમ થાય. તો હું તમે એકલા મજા કરો એને બદલે બધાય મજા કરી તો ભાઈ બરાબર છે. બધા ડાયરો વાયરો કરવો છે કે નહીં હો જાય. ઓકે એટલે અમે નક્કી કરતા હતા કે કરવો છે કે નહીં એટલે તુષારે એક લીલી ઝંડી આપી દીધી અને ભાઈ ભીખુભાઈના ફ્રેન્ડને કેમ છે બસ 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 તો અમે જમાવી દઈએ અને અમારી પાસે જો આ બધું રેડી જ છે. તમે હા પાડે કે નહીં ખબર નથી પણ હવે કરવાના છે. તબલા બબલા બધું સુપર કેટલું બધા ફેટો ફેટો બાંધતા બધું આવડે. કરવા જાય કેટલો લાંબો હજી એવો સગલાના તાલ મેળવો હતી. આમાં થયું એવું એક દી અમે આવી રીતે સેટિંગ કરતા હતા એક કીર્તન પ્રોગ્રામ હતો બેડા હતા અને આ ટીક ટીક ચાલુ કર્યું. અમે કીધું કે તાલ ને બધું વાજિત્રો સેટ કરવા પડે ને તો અમિતભાઈથી નો રહેવાનું 5 મિનિટમાં ઉભા થઈ જાય કે અલા ભલા માણે કંઈક ઘેરેથી મેળ કરીને આવતા હોય કે શું કરો તમે એમ કે ખારું વગાડો નહીં તુષાર વળી એને સમજાવો કે ડોક્ટર અમિતભાઈ આ અમે મેળ કરીએ છીએ જો વળી પાછા કે પણ ઘરેથી મેળ કરીને આવતા હોય તો એટલે અહીંયા ખોટો ટાઈમ ન બગડે ડાયરો સીધો ચાલુ થઈ જાય ભજન પછી મારાથી ન રહેવાનું. મેં કીધું અમિતભાઈ કેમ મેળ ઘેરે હોય તો શું માનતો તો અહીંથી ફર ધક્કો ખાઈ ઘરે મેળ થતો હોય તો થઈ ગયું લાગે છે. અમે ખાલી ટેસ્ટિંગ કરી લઈએ. અટાણે ઉભા થઈને વહી ગયા.
બરાબર જો આ સેટઅપ થઈ ગયું અને સેટઅપ એટલે ગોઠવણી અને ગોઠવણી એ જ મેં થાય હું સમજ્યા આજે હવે જવા દો તો ગોઠવણી થઈ ગઈ હોય શરૂ કરો. અમે વિચાર્યું હોય એના કીધું આપણે આમાં તકલીફ તો થાય બીજું કે આમાં હું બોલું છું બધો ડાયરો તો કરીએ આપણે ઉપર તો આવી ગયા પછી પણ એમાં છે એવું કે હવે આ રાત જેવું ધાબુ છે ઘરનો ડાયરો છે એટલે વાત તો આમ અમથી એમનેમ જ આવી જાય એટલે મારે કે બહુ ચિંતા કરવાની જાજી જરૂર નથી અને એવી રીતે હવે તો આ બધા તુષાર નંદીશ અને આ પેલા પાત્રો જે અગાઉના એ જોતા પ્રમાણે સારા ફેમસ થઈ ગયા એટલે એમ થયું કે થોડોક આપણે એ લોકોને લાભ એની જોડે લઈએ અને હવે આપણે ગણેશ વંદનાથી આપણે શરૂ કરીએ છીએ. તમને ખ્યાલ હશે કે અમે જે આ દુહા અને બધું બોલતા આવ્યા એ એકચ્યુઅલી સૌરાષ્ટ્ર ભાષામાં અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ શોભે. બાકી તમે કોઈ બીજી કોઈ ભાષામાં કોઈ સાંભળી જ ન હોય મહેસાણા તો બોલતા જ ના કરીએ ક્યારેય અને કોઈ બીજા પ્રદેશની ના થાય એટલે એવી રીતે સૌરાષ્ટ્રની ધરાની થોડી આજે વાતો કરવી છે બધા ભેગા થઈને એટલે બધાને મોજ આવશે અને સુશાર એ લોકો શરૂ કરે છે સૌરાષ્ટ્રની વાતો થોડી વાતો અને સંગીતના મિશ્રણથી. બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा. वो भारत देश है मेरा वो भारत देश है मेरा. આપ સૌને ખબર છે
કે ભારતની આઝાદીમાં આપણા ગુજરાતનું અને એમાંય આપણા કાઠિયાવાડનું કેટલું મહત્વ રહેલું છે. આપણે મોટા બે મહાનુભાવો આપણા ગુજરાતમાંથી આપ્યા છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. પણ તમે જુઓ કે એમાંય આપણા કાઠિયાવાડમાંથી કેટલા મહાનુભાવો ગયા છે. આપણે બહુ ઊંડા નથી ઉતરવું એમાં. આપણું કાઠિયાવાડ અને આપણા કાઠિયાવાડની ગાથા, આજે આપણા કાઠિયાવાડની ગાથાને તમારી સમક્ષ રજૂ કરવાનો અમે એક નાનકડો પ્રયત્ન કર્યો છે. ત્યારે મને ખલીલ જીબ્રાનનો એક શેર યાદ આવે છે કે વાત મારી જેને સમજાતી નથી, કે વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. અને એમાંય પાછું એ કાઠિયાવાડી તો નથી. બરાબર છે ખલીલભાઈની, પણ આ ત્રીજી તુષારની ઘરની છે. આજે જાણે એવું લાગી રહ્યું છે કે આપણે સૌ આપણા કાઠિયાવાડની રૂડી ધરતી માટે બેઠા છીએ અને તમારા સૌના આશીર્વાદથી અમે એક નાનકડું ગીત બનાવ્યું છે, એની અમે રજૂઆત કરીએ છીએ અને એ ગીત દ્વારા કાઠિયાવાડનું ચિત્ર તમારી સમક્ષ રજૂ કરીને એનો સંદેશો પહોંચાડવા માંગીએ છીએ. તો આ ગીતને બળ મળે અને અમેરિકાના બધાય કાઠિયાવાડી સુધી આપણું આ ગીત પહોંચે એવી અમારી શ્રદ્ધા છે. તો આપ સૌના ચરણોમાં આપને ગમશે એવી અપેક્ષા સાથે કે જ્યાં સાંજ સવારે ભક્તિ વાદત નાનિત વાગે નગારા, કાઠિયાવાડ અમૃત ધારા, કાઠિયાવાડ સૌથી ન્યારા, ઇતના સંત ફકીરો ભગત સુરાને વંદન વારંવારા, કાઠિયાવાડ અમૃત ધારા, કાઠિયાવાડ સૌથી ન્યારા. જય કાઠિયાવાડ, જય કાઠિયાવાડ. આપ સૌને ખબર છે કે કાઠિયાવાડ આપણું સિંહોની ધરતી છે સાહેબ. જુનાગઢ નો આવ્યા હોય એકવાર આવી જાજો, ઓરિજિનલ સિંહને જોઈ જાજો અને ચશ્મા વાળા તો ખાસ આવજો. તમે જો 10 ફૂટ આગળથી સિંહને જોઈ જાય ને તો તમારી આંખીના નંબર વયા જાય. હાય ભાઈ, અને એમાંય જો સિંહ તમારી સામો આમ જોઈ જાય અને ખાલી નાનકડી અમથી જો તરાડ નાખે તો મારે કહેવાની જરૂર નથી, બીજું હું વહી જાય. હા, તમે વિઝ્યુઅલાઇઝ કરો. પણ જેને ખબર ન હોય એકવાર જુનાગઢ જઈ આવજો. પણ મારી એક ભલામણ ઈ છે કે એક ભેગી લુગડાની જોડ લેતા જાજો. જોયો ને આપણી સિંહોની ધરતી કાઠિયાવાડનો કમાલ. આવા તો કાંઈ કેટલાય કાઠિયાવાડની આપણી ધરતીના કમાલો છે. એક જણને મેં પૂછ્યું કે એલા ઘરની બારે તો તું સિંહ થઈને ફરશે, ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય છે? એટલે મને કે ઘરમાં હું સિંહ જ છું, પણ ઘરમાં મારી માથે માં દુર્ગા સવાર થઈ જાય છે. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં, ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં, આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં, ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં. એટલે એ મને કે માં દુર્ગા મારી માથે સવાર થઈ જાય છે. અને ખોટું ન લગાડો તો ખાવ સાચી વાત કહું કે માં દુર્ગા સવાર થઈ ગયા છે ને, એ બિચારા આજે દિવાળી પાર્ટીમાં નથી આવી શક્યા. એટલે સિંહોની ધરતી છે. સિંહોની ધરતી આવે એટલે મને બળદેવ બાર નરોલાની કવિતા યાદ આવે છે કે પંજા નાખતા આવ્યો સિંહ, ડાલા મથો કાળ જાળ, ડાફાડો હાલીયો દેતા ડુંગરા ડાળાની, અને હાલિયા પુથીરા માથે જાળિયા કતાર કે લગેના કતાર કેતા હુહરી લટાળો, કોપો વાળો ફળે દશા મોતકા કરતો ભૂકાર, સાંજે ફાળે એક તાર, સાંજે ફાળે એક તાર કરતો શિકારી, અને ભારાણો રોશન કરે ભૂલથી ને પાછો ફરે, છેતરી પે તારો બાંધી કરે ના શિકાર કર, અટકો હરડા પાણે કેહરી અવાજ વીરતાને મરેલો છે વીરતા વીરતાના છોડે કે કુળના પ્રમાણ પંજા નાખતા આવ્યો સિંહ, ડાલા મથો કાળ જા, ડાફાડો હાલીયો દેતા ડુંગરા ડાણા કી,
ડાથાડો હાલીયો દેતા ડુંગરા ડાણાકી ડાથાડો હાલીયો દેતા ડુંગરા ડાણાકી એકે શબ્દ સમજાણો સિંહના વખાણ કરાય ફરીવાર ગાવું હોય તો ગાય વ્યવહાર તો ગાવ બીજી વાર તો બળદેવા નરવાની કવિતા છે કે પંજા નાખતા આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાથાડો હાલીયો દેતા ડુંગરા ડાણાકી અને હાલિયા પુથીરામાંથી જાળિયા કતાર કે લગેના કતાર કેતા બુહરી લગાડો વાળો થાળે દશા મળતા પાછો ફરે છે તરીકે તારો બાંધી કરે ના શિકાર કરો અને કોઈ હરડા પાણે કેહરી અવાજ વીરતાને વરેલો છે વીરતા ગંભીરતા વીરતા ના છોડે કે કુળના પ્રમાણ પંજા નાખતા આવ્યો છે ડાલા મથો કાળ જાળ ડાથાડો હાલીયો દેતા ડુંગરા ડાણાકી ડાથાડો હાલીયો દેતા ડુંગરા ડાણાકી ડાથાડો હાલીયો દેતા ડુંગરા ડાણાકી હે ભાઈ ભાઈ એટલે તમે જો કે આપણા કાઠિયાવાડના કવિઓએ પ્રકૃતિને કેટલો બધો પ્રેમ આપેલો છે કે તેથી આપણા કાઠિયાવાડનું આ જે લોક સાહિત્ય છે એ આખા વિશ્વમાં પ્રચલિત થયું છે ભાઈ પ્રકૃતિના દરેક પ્રાણીઓ દરેક વસ્તુ ઉપર એમણે કવિતા બનાવી છે આપણે અત્યારે એમાં ઊંડું પડવું નથી આપણે પાછા મૂળ વાત ઉપર આવી જઈએ કે એકવાર હવારના પોરમાં સિંહ ટાઈમ પાસ કરતો હતો એટલે કે એ ગધેડા આયા આવ એ કે આ જંગલનો રાજા કોણ એ કહ્યું તમે જ કહેવાનું બાપુ કાંઈ સવાલ જ નથી એ ઉંદર આયા આ જંગલનો રાજા કોણ તમે જ કહેવો બાપુ એમાં સવાલ જ નથી. એમાં સામેથી હાથી હાલ્યો આવે હાથી હતો બરાબરનો ગુસ્સામાં થયો છે એની ઘરવાળી ચા પાણીમાં ડખો થયો છે આ તો આપણને ખબર નથી એટલે એને ખાતા જ હશે ને આપણે જેમ ખાય છે એમ એને ખાતા જ હશે ને રાઈટ એટલે સિંહને મન થયું કે હાલો હાથીને આપણે પટ્ટી પાડી અને હાથીને જોયું એને કીધું એ હાથી આયા આવ ત્યાં તો હાથી બરોબરનો ગુસ્સામાં ભરાઈ ગયો તમે જુઓ કે જે આ ઘરની બહાર જે ગુસ્સો કરતા હોય ને એ આ ઘરની દાંત ઉતારતા હોય એટલે જેવું હાથીને પૂછ્યું એટલે સિંહને તો ઊંડમાં લીધો ને ધોમ ફેરવી નાખ્યો સીધો આ 10 ફૂટ આગે જઈને સિંહ પડ્યો અને ઢળાતો આવ્યો અને સિંહ કે એલા ભાઈ બાપુ ખબર ન હોય તો ના પાડી દેવાય પણ આવું મારી થોડું કહેવાય આમાં ક્યાંક હાડકા બાડકા ભાંગી ગયા હોય તો અમેરિકામાં સાંભળ્યો છે તમે આ મેડિકલનો ખર્ચો એમાં પછી અમારી જેવા પાસે તો ઇન્સ્યોરન્સ નો હોય એટલે સિંહોની ધરતી છે એટલે આ કડીમાં અમે લખ્યું છે કે જ્યાં સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા કે જ્યાં એક બીજાને ચાહે જંખે કોઈ ના વીખે માળા કે જ્યાં મહેમાનો માટે માથા દે દઉને ભલકારા કાઠિયાવાડી અમૃત ધારા કાઠિયાવાડી સૌથી ન્યારા ત્યાં સાંજ સવારે ભક્તિ વાદત નૃત વાગે નગારા કાઠિયાવાડી અમૃત ધારા કાઠિયાવાડી સૌથી ન્યારા ઉર્જા કાલે કાવા તેરી રૂહ વિચ કંડ પાવા હો લિયા તું સંદેશા મેરા मैं सदके जावा बागों में फिर झूले पड़ गए पक गए मिठिया अम्बिया ये छोटी सी जिंदगी दे राता लंबिया होकर आजा परदेसी कि तेरी मेरी एक जिंदड़ी होकर आजा परदेसी कि तेरी मेरी एक जिंदड़ी તમે જો કે આપણે સૌ આપણા વતનથી દૂર છે આપણા સૌરાષ્ટ્રથી દૂર છીએ આપણા વતન માટે તો આપણે સૌ પરદેશી કહેવાય એટલે આ આગલી કડીમાં જાણે આપણું વતન સૌરાષ્ટ્ર આપણને કહેતું હોય કે હે પરદેશી તું પાછો આવી જા હવે તમને એક બીજી વાત કહું કે તમને બધાને ખબર હશે કે આપણે લંડન અમેરિકા કેનેડા એવી રીતે લગભગ વિશ્વના દરેક દેશોમાં આપણે કાઠિયાવાડીઓ જમાવટ કરી દીધી છે તમે નથી જોતા અહીં જો કેટલા પાસે મોટલ છે સ્ટોર છે કેટલા બધા ધંધા છે રાઈટ એવી તો કેટલી આપણે જમાવટ કરી દીધી
એના પરથી હું તમને એક ક્વેશ્ચન કરું કે વોટ ઇઝ ધ કલ્ચર ઓફ કાઠિયાવાડી? કોઈને ખબર છે એલા? કોઈને ખબર હોય તો કહી દો. વોટ ઇઝ ધ કલ્ચર ઓફ કાઠિયાવાડી? ગાંઠિયા, જલેબી, ફાફડા. વાત તમારી 100% સાચી છે. હાલો, તો એગ્રીકલ્ચર ઇઝ અ કલ્ચર ઓફ કાઠિયાવાડી. પણ એગ્રીકલ્ચર આપણા કાઠિયાવાડીનું કલ્ચર શું કામ છે એ ખબર છે? ખબર છે કોઈને? બીજું હારું હાલો કહી દઉં બીજું કે એગ્રીકલ્ચર ઇઝ અ કલ્ચર ઓફ કાઠિયાવાડી બીકોઝ કાઠિયાવાડી ઇઝ એગ્રી વિથ એવરી કલ્ચર. એટલે તમે જોવો કે આપણે જ્યાં હોય ત્યાં ગોઠવાઈ ગયા. ભૂકું કે ગરમ કે ગમે એવું હોય, પછી ભલે ને માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવું પડે, પણ જેવા હોય એવા આપણે ગોઠવાઈ ગયા. હા, એટલે તમે જોવો કે આ બધા ગોઠવાઈ ગયા ઇન્સ્ટન્ટ, રાઈટ? એટલે તમે જો કે પ્રણામ છે આપ સૌ કાઠિયાવાડીઓને. ધન્ય છે કે આપણે સૌ કાઠિયાવાડની ધરતીના આપણે સંતાનો છીએ. તમને એક બીજી વાત કહું કે આપણે ગુજરાતી અને એમાં પાછા આપણે કાઠિયાવાડી. હવે તમે મનમાં ખાલી ભારતનો નકશો યાદ કરો કે આપણું ગુજરાત છે એ ડાબી બાજુએ આવેલું છે. એ જ પ્રમાણે આપણું જે હૃદય છે એ ડાબી બાજુ આવેલું છે, બરોબર? એથી તમને ઊંચી વાત કરું કે આપણા કાઠિયાવાડની પાસે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે. કેટલો? 1600 કિલોમીટરનો દરિયાકાંઠો. એટલે તમે જો કે ડાબી બાજુ આપણું હૃદય છે અને આપણી પાસે 1600 કિલોમીટરનો દરિયો છે. હૃદય એટલે દિલ, અને એટલે જ આપણે કાઠિયાવાડી દરિયા દિલ કહેવાના છીએ. અને માફ કરવાની વૃત્તિ ફક્ત આપણામાં જ છે. માફ કરવાની જે સૌથી મોટી સાબિતી છે ને, એ તમે બધા ડાયરો સાંભળો છો ને, મેં આ બધા બેઠા બેઠા ડાયરો કરી. બીજું કે તમે જો આપણે કાઠિયાવાડી છીએ, આપણે દાળ ભાત રોટલી બધું આપણે હારે ખાઈ, એટલે એનો મતલબ કે આપણે મધ્યમ માર્ગી પ્રજા છીએ, રાઈટ? એટલે મધ્યમ માર્ગી પ્રજા એટલે સમાધાન વૃત્તિ એ એકમાત્ર ગુણ આપણા કાઠિયાવાડીઓમાં છે. એટલે આજે તમે જો કે આજે આપણે દિવાળી છે, નવું વર્ષ ચાલુ થવાનું છે, તો જેમ હમણાં આપણે કીધું એ પ્રમાણે કે આપણા કાઠિયાવાડની ધરતી છે એનો સંદેશો મારે તમને પહોંચાડવો છે. તો આપણે કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન રાખી, કોઈના પ્રત્યે આપણે અબોલા ન રાખી, અને આપણને જીવનભરનો અફસોસ ન થાય, એમ આપણી આ 1600 કિલોમીટરની દરિયાદીને બતાવીને સૌને સાથે ચાલીને માફ કરીને આપણે નવા વર્ષની શરૂઆત કરીએ. તો એના માટે અમે કડી લખી છે કે જ્યાં અજબ ગજબ મીઠો સૂચનો દરિયો મીઠો ભર્યો, દરિયો મીઠો ભર્યો, दुबई मस्कत अमेरिका के ब्रिटेन में बड़कारा, काठियावाड़ अमृत धारा, काठियावाड़ सौથી ન્યારા, કે જ્યાં સાંજ સવારે ભક્તિ વાદક નાનિક વાગે નગારા, કાઠિયાવાડ અમૃત ધારા, કાઠિયાવાડ સૌથી ન્યારા. જય કાઠિયાવાડ, જય કાઠિયાવાડ. એટલે ધન્ય છે આપણે સૌ કાઠિયાવાડીઓ છીએ, અને આ કાઠિયાવાડી આપણું વતન છે. હવે તમે જો એકવાર ગીરમાં એસટી બસ જતી હતી. એસટી બસ એટલે આમાંથી તો બધા ઘણા ખરા બેઠેલા છે, અને એ બરોબર જંગલમાંથી પાસ થતી હતી અને બસમાં પંચર પડ્યું. પંચર પડ્યું એટલે પછી બધાએ મુસાફરો તો કે હાલું પંચર પડ્યું, તો આપણે ધીમે ધીમે થોડા હળવા થવા હેઠે જાય, અને જેવો દરવાજો ખોલ્યો ત્યાં સામેથી ડાલા મથો સિંહ બસમાં ચડી ગયો, અને એક સીટ પર જોતો જોતો ઠેક છેલ્લી સીટે પૂગી ગયો, અને છેલ્લી સીટેથી સરદારજીને કોચીમાંથી પકડ્યો, ઢવડીને લઈ જતો હતો. ઢવડીને લઈ જતો હતો એમાં કંડક્ટરથી રહેવાનું નહીં, એટલે કંડક્ટર કે એલા તે આ જોતો જોતો ગયો સિંહ, તે કોઈ ન પકડે ના સરદારજીને કેમ પકડ્યો? એટલે કે આજે મારી સિંહણને પંજાબી ખાવાનું મન થયું છે કે. એટલે આજે તમે જોવો કે અહીં આપણે ઘણા બા દાદા બેઠા છે, તો બા દાદાઓ છે એ આપણા કાઠિયાવાડી સંતો જ કહેવાય. એના વગર આપણે આ પ્રગતિ કરી જ ન ગયા હોય. તો બા દાદાઓ માટે અમે સંતોની અમે તુલના કરી છે, તો એના માટેની અમે કડી બનાવી છે કે જ્યાં સિદ્ધ યોગી સંતો બિરાજે પ્રગટે એની
જોઈ છે. જય કાઠિયાવાડનો નાદ બધાએ બોલવો પડે હો. સાચા કાઠિયાવાડીઓ હતો કે જય કાઠિયાવાડ જય કાઠિયાવાડ. અમને 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 હમણાં તો નથી ભાઈ, અમને હમણાં તો નથી. હાલ ભાઈ નથી આપણે બોલાવવું પડે કાઠિયાવાડ. આપણે બધા કાઠિયાવાડના સંતાનો છે. તો કાઠિયાવાડનો જય નાદ અમારે તમારી પાસેથી સાંભળવો છે કે જય કાઠિયાવાડ જય કાઠિયાવાડ. જી એકવાર થઈ જાય કે જય કાઠિયાવાડ. ભાઈ ભાઈ કે જય કાઠિયાવાડ જય કાઠિયાવાડ ના તુજે ચરણ કારા. કાઠિયાવાડ અમૃત ધારા, કાઠિયાવાડ સૌથી ન્યારા. કે જ્યાં સાંજ સવારે ભક્તિ વાદક નાનિત વાગે નગારા. કાઠિયાવાડ અમૃત ધારા, કાઠિયાવાડ સૌથી ન્યારા. જય કાઠિયાવાડ જય કાઠિયાવાડ. તુષાર, આ દિવાળીનો માહોલ છે. એકાદી પંક્તિ દિવાળી ઉપર થઈ જાય તો મજા આવી જાય. એક ગીત ગાઓ આપણે દિવાળી માટે સંદેશ. સારું ગીત ગાયું. दिवाली वाले ओके कि अलबेलों की इस धरती के त्योहार भी है अलबेले, त्योहार भी है अलबेले. यही दिवाली की जगमग है होली के यही मेले, होली के यही मेले. यहाँ राग रंग और हंसी खुशी का चारों ओर है बिखरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. कि क्या साज सवारे भक्ति वादक नानित वागे नगारा. काठियावाड़ अमृत धारा, काठियावाड़ सौથી ન્યારા. જય કાઠિયાવાડ જય કાઠિયાવાડ. જય કાઠિયાવાડ જય કાઠિયાવાડ. જય ભારતી જય ભારતી. જય ભારતી જય ભારતી. તો મેં આશા રાખી છે કે તમને સૌને આપણું કાઠિયાવાડની ગાથા ગમી હશે. અને હવે અમે તો અમે હવે આપણે સમયનું થોડુંક પેલું હોવાને કારણે થોડું જલ્દી થોડું પતાવીએ. એટલે બહુ આપણે લાંબુ નહીં ચલાવીએ. પણ આ પાછળથી વિશાલભાઈની એક ફરમાઈશ આવી છે. તો અમે એ ફરમાઈશને અમે લઈ લઈએ છીએ. બરોબર. જો તમને મોજ આવે તો આગળ અહીંયા આવીને સ્ટેજ ઉપર આવીને નાચવાની અને એવી છૂટ છે તમને. બરોબર. અને આ આજે આપણા જે ભાઈઓએ આપણે આજે આ પૈસા જે મૂક્યા છે એ બધા પૈસા આપણે આ સમાજમાં જવાના છે. સમાજ ખાતે ડોનેશનમાં જવાના. બધાને આપણે વધાવી લઈએ. અને ખૂબ ખૂબ આભાર બધાનો. તો આપણે ફરમાઈશને ચાલુ કરીએ છીએ.
એસી વાળા કે અમે હારા પણ આ ડીસી વાળા તો અંધાઈથી હારા ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા 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 ભાઈ 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 એ ટાકોને ચીપોટલીમાં માવ ખાધું અને સમૂહમાં પણ ખાધું પણ આપણા કાઠિયાવાડ જેવું તો ક્યાંય નો ખાધું ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા 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 ભાઈ 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 એ આ બાયું ને સિરિયલોની વચ્ચે એ ઓલા ભાઈડા બહુ પીસાઈ જાય એ બાયું ને સિરિયલોની વચ્ચે ઓલા ભાઈડા બહુ પીસાઈ જાય અરે માંગી હોય ભાખરી અને પીઝા પીસાઈ જાય ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા 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 ભાઈ ભાઈ હે મારી જનનીના હૈયામાં પોઠણતા પોઠણતા એ પીધો કસુંબીનો રાગ ઓ રાજ અમે પીધો કસુંબીનો રાગ એ માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રાગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાગ મારી જનનીના હૈયામાં પોઢણતા પોઢણતા પીધો કસુંબીનો રાગ ઓ રાજ અમે પીધો કસુંબીનો રાગ કે મના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રાગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાગ થેન્ક યુ આશા રાખી છે કે તમને બધાને ગમ્યું હશે ટાઈમ ના